નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાભર તાલુકાના રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો થયો છે. ભાભર તાલુકાના રૂની ગામે દેરિયાવાડા પ્રાથમિક શાળાના ધોરણ 3ના વિદ્યાર્થી પ્રિન્સ ઠાકોરને મારવાની બાબતે આખરે આચાર્ય ચિંતન ચૌધરી પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. દલિત સમાજના બાળકને પણ 3 મહિના અગાઉ મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મારવાના આક્ષેપો વચ્ચે ઘેરાયેલ આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું નિવેદન સામે આવ્યું છે. દલિત સમાજના દંપતી બાળકને બાળ વાટિકામાં મનીષાબેન દ્વારા મારવામાં આવ્યો હોવાના બાળકની માતાએ આક્ષેપો કર્યા હતા. વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કરવામાં આવતા આચાર્ય દ્વારા દલિત પરિવારને હળધૂત કરવામાં આવ્યા હોવાના બાળકની માતાએ આક્ષેપ કર્યા હતા. શાળાના શિક્ષક દ્વારા દબંગગીરી કરી બાળકને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ થયા છે. મારા છોકરાને મેં પહેલાં બાલવાટિકામાં ભણવા બેહાડ્યો હતો, રૂની શાળામાં જ, દેરિયાવાડી શાળા કે એમ જ. અહીંયા પહેલા દિવસે મારો છોકરો બેસતો નહોતો શાળામાં, એટલે બીજા દિવસે હું મૂકવા જઈ એટલે બેને બહુ માર્યો મારા છોકરાને. બેન એમને એટલે પછી 3-4 આંગળી પડી જતી કોણ છોકરાને. એટલે પછી મેં બેનને વાત કરી કે આવડી છોકરાને ના મરાય કહું તો બેન કે શિક્ષા તો આવડી થશે જ શાળામાં કે. પછી મેં સાહેબ બીજા હતા એમને વાત કરી. સાહેબનું નામ છે ચિંતનભાઈ તેઓ પટેલ, ચિંતનભાઈ એવું કોઈક નામ છે, મને યાદ નથી. એ એમને મેં વાત કરી કે આવડી સાહેબ મારા છોકરાને માર્યો છે બેને. એટલે ભાઈ મારાથી એટલે મારા હસબન્ડ તો ગાડી ડ્રાઇવિંગ કરે, કચ્છમાં રહે. એટલે પછી મેં એમને કીધું કહું મારે કશું કરવું નહીં, મને દાખલો આપી દો ખાલી. હું દાખલો લઈને ગામની શાળામાં પછી મારા છોકરાનું એડમિશન મેં કરાવડાવ્યું. બેનનું નામ શું હતું? બેનનું નામ છે મનીષાબેન. કયું છોકરો ભણતો હતો? મારા છોકરાને મેં બાલવાટિકામાં જ બેહાડ્યો હતો, પહેલા ધોરણ બાલવાટિકામાં જ, બરાબર, પહેલામાં જ બેહાડ્યો હતો. આ શાળાનો આ બેનનો તો ત્રાસ છે જ, એટલે છે જ. અને સાહેબે કશું ના કીધું પણ બેન નહીં. એટલે પછી મેં મારા છોકરાનો દાખલો લઈને હું અમારી ગામની શાળાએ પછી મેં એડમિશન કરાવડાવી. ત્યારે હવે શિક્ષણ વિભાગ આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ શું પગલાં લે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.